સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે। શહેરીજનો માટે 123 સેન્ટરની સાથે સાથે 15 થી 18 વર્ષના કિશોરો માટે પણ વેક્સિનેશન અભિયાન તેજ કરાયું છે। 1.92 લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાના 1000થી વધુના સ્ટાફ કામે લાગ્યો છે। સાથે 7મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેશન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં અધોધધ કહેવાય તેટલો વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ ઓમિક્રોનના કેસોમાં પણ ઉછાળો આવી રહ્યો છે। હાલમાં 15 થી 18 વર્ષના કિશોરો પણ રસીને માન્યતા અપાતા 3 જાન્યુઆરી એટલે કે આજથી 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવા દૈનિક આશરે 120 જેટલી શાળાઓ અને 10 જેટલા રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ છે। પ્રત્યેક શાળા દીઠ એક નોડલ ઓફિસર સહિત સુરતમાં 1000થી વધુ સ્ટાફ કામે લાગ્યા છે। 7મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાનું સાથે સાથે 9 જેટલા સેન્ટર પણ શરૂ કરાયા છે, જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે। સાથે રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઇટ પર કરી શકશે। તમામ કિશોરોને કોવેક્સિનેશનની રસી અપાઈ રહી છે। નમસ્કાર, આજ રોજ સુરત શહેરના 1,92,000 જેટલા બાળકોને 15 થી 18 વર્ષની વય જૂથના તમામ બાળકોને આજથી વેક્સિનેશન કેમ્પ ચાલુ કરવામાં આવ્યા છે। આજે સવારે પાંડેસરા ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી, તમામ વહીવટી કર્મવીરો સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી તમામ શાળાઓમાં લગભગ 600થી વધુ શાળાઓમાં આપણે આ વેક્સિનેશન કેમ્પ ચાલુ કરીએ છીએ। અત્યારે હાલમાં સુરત શહેરની શારદા એથન સ્કૂલ ખાતે પણ ત્યાંના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ પોતાના બાળકોને અહીંયા વેક્સિનેટેડ કરી રહ્યા છે। શારદા એથન સ્કૂલમાં પણ અત્યારે સવારે 8થી અત્યારે 10-11 વાગ્યા સુધીમાં લગભગ 200થી 300 જેટલા વિદ્યાર્થીઓએ વેક્સિન લઈ લીધું છે અને આનો ખૂબ સારો પ્રતિસાદ દરેક શાળાઓમાંથી મળી રહ્યો છે। સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે હું તમામ બાળકોને અને એમના માતા પિતાને, એમના વાલીઓને એક અપીલ કરું છું કે આપ આપના બાળકોને ચોક્કસપણે શાળામાં વેક્સિનેટેડ કરાવી લો। 18 વર્ષથી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રખાઈ છે। કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે 30 સેન્ટર, બીજા ડોઝ માટે 83 સેન્ટર અને વિદેશ જનારા માટે 2 સેન્ટર શરૂ કરાયા છે, જ્યારે કોવેક્સિન રસી માટે 8 સેન્ટર શરૂ કરાયા છે। કુલ 123 સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેટા।